તો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તે કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, તેમાં સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું। તો વિડીયોને બરાબર ધ્યાનથી જોજો। સ્વાધ્યાય પોથી ધોરણ 8 ભાગ 1। આની અંદર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી, ગણિત, અંગ્રેજી આ બધા વિષયોના પ્રકરણો આપેલા છે। તો એમાં સૌથી પહેલાં આપણે જે પ્રથમ સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ આપેલું છે, ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, એનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને કૌંસમાં લખો। એટલે કે અહીંયા તમારે A, B, C, D જે આવતું હોય એ તમારે આ બોક્સની અંદર લખવાનું છે। તો અહીંયા પહેલું આપેલું છે, પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એનો જવાબ આવશે B, મરી મસાલા અને તેજાના। તમારે અહીંયા B લખવાનું છે। એના પછી બીજું, ભારત આપવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહોતો કર્યો? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે B, વાસ્કો દ ગામા। તો અહીંયા તમારે B લખવાનું છે। ત્રીજું, યુરોપથી ભારત આપવા માટે કયા બે મહાસાગરોમાંથી પસાર થવું પડે? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો C, એટલાન્ટિક અને હિન્દ મહાસાગર। ચોથું, યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો। તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો A, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો, ફ્રેન્ચો। બરાબર। એના પછી પાંચમું, પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D, તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના સિરમપુરમાં સ્થાપી હતી। તો અહીંયા તમારે D લખવાનો છે। એના પછી છઠ્ઠું, પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો। તો એનો જવાબ આવશે A, ગોવા, વસઈ, દીવ, દમણ। એના પછી સાતમું, તો યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી? તો જવાબ છે D, જર્મન, કોલંબસ। બરાબર, અહીંયા D લખવાનો છે। આઠમું, નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા। નવમું, ત્રણ પ્રાંતો મળી જે કલકત્તા તરીકે ઓળખાયા તેમાં નીચે પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, મગધ। બરાબર, તમારે અહીંયા B લખવાનું છે। ચલો, એના પછી 10મું, ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનની સ્થાપના કોણે કરી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B, અલ્બુકર્ક। અહીંયા B લખવાનો છે। 11મું, કર્ણાટક વિગ્રહો કઈ બે યુરોપીય પ્રજાઓ વચ્ચે થયેલા? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે A, અંગ્રેજો, ફ્રેન્ચો। 12મું, અંગ્રેજોનો વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક નીચે પૈકી કોણ હતો? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C, ટીપુ સુલતાન। એના પછી પ્રશ્ન 2A, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1453માં તુર્કોએ ખાલી જગ્યા જીતી લીધું હતું। એનો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ। બરાબર। બીજું, સર ટોમસ રોએ ખાલી જગ્યા પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી। એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જહાંગીર। ત્રીજું, મુગલ બાદશાહ ખાલી જગ્યાએ અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી। તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફરુખસિયર। ચોથું, મૈસૂર રાજ્ય ખાલી જગ્યાના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું હતું। એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટીપુ સુલતાન। 5મું, પાણીપતના ત્રીજા યુદ્ધમાં ખાલી જગ્યાની હાર થઈ હતી। એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મરાઠાઓ। બરાબર। એના પછી પ્રશ્ન 2B, મને ઓળખો હું કોણ છું? તો એમાં પહેલું, મેં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો। એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વાસ્કો દ ગામા। બીજું, અમે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું। એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડચ। ત્રીજું, હું કોલકાતામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું। તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફોર્ટ વિલિયમ।
ચોથું, હું હૈદર અલીનો પુત્ર છું. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટીપુ સુલતાન. પાંચમું, મારી પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવતો. તો એનો જવાબ છે ગવર્નર જનરલ. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2C, ખોટા વિધાનો પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. તો એમાં આપણે પહેલું જોઈએ, સાગરના સ્વામી તરીકે ફ્રેન્ચો પોર્ટુગીઝો ઓળખાતા. તો આ બેમાંથી આપણે ગમે તે એકને ખોટું હોય એને ચેકવાનું છે અને સાચું રાખવાનું છે. તો ફ્રેન્ચો ચેકી દીધું, પોર્ટુગીઝો આવશે. બીજું, ફ્રેન્ચોએ સૌ પ્રથમ શ્રીલંકા નેપાળ પર આક્રમણ કર્યું. તો શ્રીલંકા કે નેપાળ, તો વિદ્યાર્થી મિત્રો એમને શ્રીલંકા પર આક્રમણ કર્યું એટલે નેપાળ આપણે ચેકી દેવાનું. ત્રીજું, મીર જાફર અને ટીપુ સુલતાનના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ્દૌલાની સેનાની હારી હતી. બરાબર. તો એમાં ટીપુ સુલતાન ઉપર આપણે ચેકી દઈશું, મીર જાફર આવશે. ચોથું, ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના રોબર્ટ ક્લાઇવ કોર્નવાલિસે કરી હતી. તો આ બેમાંથી વિદ્યાર્થી મિત્રો રોબર્ટ ક્લાઇવને આપણે ચેકી દઈશું, તો કોર્નવાલિસે કરી હતી. પાંચમું, હૈદર અલીનું મૃત્યુ ત્રીજા મૈસૂર વિગ્રહના સમયે થયું હતું. તો અહીંયા ત્રીજા આપણે ચેકી દઈશું, બીજા મૈસૂર વિગ્રહના સમયે થયું હતું. તમારે આ જે ચેકેલા વાક્યો છે, સાચા વાક્યો તમારે અહીંયા ફરીથી લખવાના છે. એના પછી પ્રશ્ન 3A, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. તો પહેલું, યુરોપના દેશોમાં ભારતની કઈ ચીજ વસ્તુઓની માંગ હતી? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે યુરોપના દેશોમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરે ચીજ વસ્તુઓની માંગ હતી. બીજું, વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યા ત્યારે કયા રાજાનું શાસન હતું? તો એનો જવાબ, વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં સામુદ્રિક જામોરીન રાજાનું શાસન હતું. ત્રીજું, પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના કબજામાં આવી ગયું. ચોથું, બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તેનું પરિણામ શું આવ્યું? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. એના પછી પાંચમું, મરાઠાઓએ પોતાના રાજ્યને કયા વિભાગમાં વહેંચ્યું હતું? તો એનો જવાબ છે, મરાઠાઓએ પોતાના રાજ્યને સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોમાં વહેંચ્યું હતું. છઠ્ઠું, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડાને શું કહેવાતા હતા? તો અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડાને ગવર્નર જનરલ કહેવાતા હતા. સાતમું, ભારતમાં સનદી સેવાઓ કોણે શરૂ કરી હતી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સનદી સેવાઓ કોર્નવાલિસે શરૂ કરી હતી. આઠમું, અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો અન્ય કયા નામે ઓળખાતા? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશોને અન્ય મુનસફ અને અમીન તરીકે ઓળખાતા. નવમું, મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી ક્યાં મોકલી દેવાયા? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે, મરાઠા યુદ્ધ પછી પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં મોકલી દેવાયા. બરાબર. એના પછી 10મો પ્રશ્ન, મૈસૂરમાં હૈદર અલી પહેલાં કયા વંશનું શાસન હતું? તો મૈસૂરમાં હૈદર અલી પહેલાં વિજયનગર સામ્રાજ્ય એટલે કે એ વંશ હતો તુલુમ વંશ. તો તુલુમ વંશનું શાસન હતું. બરાબર. એના પછી પ્રશ્ન 3B, યોગ્ય જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું પોર્ટુગીઝ આપેલું છે, તો પહેલાંનો અહીંયા વિદ્યાર્થી મિત્રો ડી આવશે, તેઓ ફિરંગીઓ તરીકે પણ ઓળખાતા. બીજું ડચ, તો ડચમાં આવશે ઈ, તેઓ વલંદાજ તરીકે પણ ઓળખાતા. ત્રીજું અંગ્રેજો, તો એમાં આવશે બી, તેઓ ભારતમાં સર્વોપરી બન્યા હતા. ચોથું ડેનિશ, તો એમાં આવશે એ,
તેઓ ભારતમાં વેપારમાં આગળ વધી શક્યા નહીં. પાંચમું ફ્રેન્ચો, તો પાંચમામાં આવશે સી. ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી. બરાબર. હવે પ્રશ્ન 4 એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું છે એકાધિકાર. તો એની સંકલ્પના છે એક હતું સત્તા સરમુખત્યારશાહી તેમજ ઇજારો ઠેકો, જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્રો હોય તેને એકાધિકાર કહેવાય. એના પછી બીજું સંસ્થાન. તો સંસ્થાનને આપણે કહીશું સંસ્થાન એટલે પ્રદેશ. જે તે ક્ષેત્રમાં વેપાર કરવા માટે નક્કી કરાયેલા પ્રદેશને સંસ્થાન કહે છે. ત્રીજું દ્વિમુખી શાસન. તો વિદ્યાર્થી મિત્રો દ્વિમુખી શાસન તો કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે. પ્રશ્ન 4 બી ઐતિહાસિક કારણો આપો. એમાં પહેલું છે પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજ ઉદ દૌલાની હાર થઈ. કારણ કે તો એનું કારણ હતું વિદ્યાર્થી મિત્રો મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે નવાબના સેનાએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ દૌલાની હાર થઈ. બીજું કારણ છે અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા. કારણ કે તો પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર, ઓરિસ્સાના અધિકારો પ્રાપ્ત થયા. ત્યારબાદ મૈસૂર વિગ્રહમાં પણ અંગ્રેજોની જીત થઈ. મરાઠાઓની તાકાતને પણ કચડી નાખવામાં આવ્યું. આમ વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર અંગ્રેજોની સત્તા સ્થપાઈ. એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં આવતા બ્રિટિશરો માટે તાલીમી સંસ્થાની સ્થાપના કરી. કારણ કે ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ માટે યોગ્ય અને સક્ષમ અંગ્રેજ અધિકારીઓની નિમણૂક કરી શકે તે માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી. બરાબર. આના પછી પ્રશ્ન 4 ટૂંક નોંધ લખો. એમાં પહેલી છે વાસ્કો દ ગામા. તો વાસ્કો દ ગામા પોર્ટુગલ નાવિક હતો. તે ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો હતો. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો હતો. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા આવ્યો ત્યારે કાલિકટમાં રાજા સામુદ્રિક રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને વેપાર કરવાની સંમતિ આપી હતી. એના પછી બીજું કોર્નવોલિસના સુધારા. તો વિદ્યાર્થી મિત્રો ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે આ પ્રમાણે સુધારા કર્યા. તો એમાં પહેલું કંપનીને બાહોશ અમલદારી મળી રહે એ માટે તેણે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. બીજું તેણે કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. ત્રીજું તેણે મહેસૂલી તંત્ર અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ કર્યા. ચોથું તેણે બંગાળને 23 જિલ્લાઓમાં વહેંચી નાખ્યું અને દરેક જિલ્લા પર કલેક્ટરની નિમણૂક કરી. એ કલેક્ટરોને જિલ્લાને લગતી વહીવટી અને અન્ય ન્યાય વિષયક સત્તાઓ સોંપી. ત્રીજું બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ ભારતના સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં એ સફળ નીવડ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા. ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 6 નીચે આપેલ શબ્દ ચોરસમાંથી ભારતમાં આવેલી યુરોપીય પ્રજાઓ અંગ્રેજો દ્વારા લડાયેલ યુદ્ધો અને ગવર્નર જનરલોના નામ શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શબ્દો આપેલા છે શબ્દ ચોરસ એની અંદરથી સૌથી પહેલાં આપણે આ શબ્દ જોઈશું પ્લાસી, જે આપણે ભણ્યા પ્લાસીનું યુદ્ધ. પછી ફ્રેન્ચ લોકો જે, એના પછી કર્ણાટક વિગ્રહો, રોબર્ટ ક્લાઇવ વિશે પણ ભણ્યા, પોર્ટુગીઝો વિશે ભણ્યા, કોર્નવાલિસ. બરાબર.
એના પછી હેસ્ટિંગ્સ, એના પછી અંગ્રેજો, ડચ અને અહીંયા બક્સર. બરાબર, તો આ રીતે આપણે ભણ્યા. એના પછી ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. તો એમાં ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ, તો વિદ્યાર્થી મિત્રો એમાં ફ્રેન્ચ, અંગ્રેજો, પોર્ટુગીઝો, ડચ. પછી ભારતમાં અંગ્રેજો દ્વારા લડાયેલ યુદ્ધો. તો અંગ્રેજો જે યુદ્ધો લડ્યા એમાં પ્લાસીનું યુદ્ધ, બક્સરનું, કર્ણાટક વિગ્રહનું. બરાબર. ભારતના ગવર્નર જનરલ, તો વિદ્યાર્થી મિત્રો રોબર્ટ ક્લાઇવ, કોર્નવોલિસ, હેસ્ટિંગ્સ આ વગેરે ભારતના ગવર્નર જનરલ હતા. બરાબર. તો આ રીતે તમારે સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો.